આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગાંધીના કાર્યક્રમોમાં તકલીફો દેખાય છે, પણ ગાળો બોલતા લોકોના કાર્યક્રમમાં રેડ કાર્પેટ વિછાઈ દેવાનું. એટલે હવે ભાજપ સરકાર નક્કી કરે કે એને ગાંધી જુએ છે કે ગાળો જુએ છે. દલા તરવાળી વાળી વાત છે કે લવ બે રીંગણા બે ચાર કે લોને બે પાંચ બાસ 15 એ જે લૂંટ્યા કે લૂંટો. આ લોકોની દલા તરવાળી જેવી વાત ગુજરાતમાં કરી નાખી છે. જે ટેક્સ ભરીએ છીએ એ ટેક્સના રૂપિયાથી જે સંસ્થા બને છે એ સંસ્થાઓમાં ગાળો દેવા માટે પરમિશન મળે છે. અને આંદોલનકારીઓ, તમે આંદોલનકારી હોય તો તમને જ્યારે પરમિશન લેવા જાઓ એટલે નેવે પાણી આવી જાય. એ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાના આશીર્વાદ વગર, અધિકારીઓના આશીર્વાદ વગર આ શક્ય નથી. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, કોમેડિયન અને યુટ્યુબર કાશ્મીરી પંડિત જે છે એનું નામ છે સમય રૈના. આ સમય રૈનાનો એક શો ચાલે છે, સમય અનફિલ્ટર્ડ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ, ટેલેન્ટ નહીં લેટેન્ટ. આ જે શો છે એ સંપૂર્ણ અશ્લીલતા ફેલાવવા માટેનો ગાળો, અભદ્ર ગાળો, અને એ હદ સુધીની ગાળો દેવામાં આવે છે કે મા બાપના સંભોગની અંદર તમે જોતા હતા કે કેમ, આવી બધી ખુલ્લેમ ખુલ્લી વાતો કરવામાં આવે છે. એટલે મા બેનની આબરૂ ઇજ્જતની તાર કરતો હોય, બેફામ ગાળો દેતો હોય એવો શો જે આખા દેશની અંદર વાયરલ થાય છે, આખા દેશની અંદર હાહાકાર મચી જાય છે કે આ સભ્યતા અને સંસ્કૃતિ ક્યાં ગઈ. આ જ સભ્યતા અને સંસ્કૃતિ વિહોણો આ શો ગાંધીના ગુજરાત, જ્યાં સભ્ય ગુજરાતની વાતો થાય છે, એ ગુજરાતની અંદર આયોજિત થવાનો હતો આ શો. એ અમદાવાદ, વડોદરા અને સુરત, આ 3 જગ્યાએ આ શો આયોજન થવાનો હતો અને હાઉસફુલ થઈ ગયો આ શો. ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે આ શો કેન્સલ કરીશું, કારણ કે આખા દેશની અંદર વાતાવરણ ફેલાઈ ગયું હતું ખરાબ આ શોના કારણે. એ બાબતે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા હિરણભાઈ બેંકર છે વાત કરવા માટે. હિરણભાઈ, શું કહેશો આ શો વિશે, અને આ શો અત્યારે કેન્સલ પણ થઈ ગયો છે? વિમિતભાઈ, જે પ્રકારે ભારતના બંધારણે આપણને વાણી સ્વતંત્ર હક આપ્યો છે, પણ એની આડમાં જ્યારે બેફામ વાણી વિલાસ કરવામાં આવે અને વાણી વિલાસના કારણે એટલી હદ સુધી આવે કે આપણે એકબીજાની આંખો પણ ના મિલાઈ શકીએ કે જોઈ પણ ના શકીએ, એ પ્રકારના જ્યારે શોમાં કન્ટેન્ટ પીરસવામાં આવતો હોય, અને એ જ શો એ ગુજરાતની ધરા પર, ગાંધી સરદારની ધરા પર અમદાવાદ, સુરત અને વડોદરા, આ 3 જગ્યાએ થવા જઈ રહ્યો હોય, ત્યારે આ ખરેખર ચિંતાનો વિષય છે. અને એ પણ એવી જગ્યાએ જે સરકારી જગ્યાઓ છે. અચ્છા. સુરતના ઓડિટોરિયમમાં, વડોદરાના અને અમદાવાદના આ 3 ઓડિટોરિયમ, સુરતનું સંજીવ કુમાર ઓડિટોરિયમ, વડોદરાનું દીનદયાલ ઓડિટોરિયમ અને અમદાવાદનું ઓરડા ઓડિટોરિયમ, આ 3 સરકારી ઓડિટોરિયમ જે ખરેખર ગુજરાતીઓના ટેક્સના પૈસેથી બનાવવામાં આવ્યું છે, સારા કામ માટે બનાવવામાં આવેલું છે. શૈક્ષણિક, સામાજિક અને સરકારી કાર્યક્રમો જે લોકોના લાભાર્થ માટે આવે, જેનો ઉદ્દેશ્ય છે કે લોકોને ક્યાંક સારું મળે, એના જીવનમાં ફેરફાર આવે, એના માટેના ઉદ્દેશથી બનાવેલી આ સરકારી સંસ્થાઓમાં આજે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ જેવા વાણી વિલાસ અને અશ્લીલ કન્ટેન્ટ પીરસતા શોનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે એ સ્પષ્ટ દર્શાવે છે કે જ્યારે કોઈ આંદોલન કરતા હોઈએ, કોઈ કાર્યક્રમ કરતા હોઈએ, નાનો કલાકાર જ્યારે કોઈ એના માટે માગે તમારી પાસે, એ નથી મળતું ઓડિટોરિયમ. પણ આ લોકોને ઓડિટોરિયમ તાત્કાલિક મળી ગયું. એકાદ હોય, 2 હોય તો બરાબર, પણ આ 3 જગ્યાએ સરકારી ઓડિટોરિયમ કોર્પોરેશનના મળી જાય, એ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાના આશીર્વાદ વગર, અધિકારીઓના આશીર્વાદ વગર આ શક્ય નથી. નાનો સિંગર હોય, આર્ટિસ્ટ હોય, એ બિચારો વારંવાર એપ્લિકેશનો આપે, પોલીસ પરમિશન લેવા જવાની હોય, એમાં લખવાનું હોય કે કયા ઉદ્દેશથી ભાઈ તમારો શું કાર્યક્રમ છે, કેમ તમે કરવા માંગો છો, કોણ આવશે ને કોણ જશે ને બધી વિગત તમારે એમાં આપવાની હોય. એ બધું એ નાના વ્યક્તિને નડે. પણ આ પ્રકારનું અભદ્ર, ગાંધી સરદારના ગુજરાતમાં અભદ્ર વ્યવહાર કરવાના, અભદ્ર કામગીરીને વાતો કરવાની, એ શોમાં આવી કોઈ જ ફોર્માલિટીની જરૂર ન પડી. અને જો પરમિશન મળી ગઈ બધી તમને, તો તમે હવે કયા ઉલ્લંઘન નામે આને રદ કરી રહ્યા છો? એટલે સરકાર હવે આ નક્કી કરે કે ગાંધી સરદારના ગુજરાતમાં લોકોને શું હવે ગાળો પીરસવાની છે આ સરકારી
સંસ્થાઓના માધ્યમથી સરકારની ખરેખર નૈતિકતાની ફરજ બને છે કે આની પાછળ કોણ છે, કયા આયોજકો છે, જેની ટિકિટનો દર 999 રૂપિયા એટલે 1000 રૂપિયાથી ચાલુ થઈને 2500 રૂપિયા છે. ગુજરાતના ટેક્સના નાણાંથી સંસ્થા બને અને એ સંસ્થામાં લોકોને ગાળો બોલવાની એવા આયોજનો થાય, એટલે આ કયા પ્રકારના ગુજરાતની આપણે રચના કરવા જઈ રહ્યા છીએ એ પ્રશ્ન થાય છે. હિરેનભાઈ, આ સભ્યતા અને સંસ્કૃતિની વાત થઈ રહી છે, પણ આ શો હાઉસફુલ થઈ ગયા હતા ગુજરાતની અંદર, ભલે કેન્સલ થયા તો હાઉસફુલ ત્યારે થાય જ્યારે એના જોનારા, એના ચાહક વર્ગ વધારે હોય, એટલે ગાળો સાંભળવા માટે લોકો 999થી લઈને 2500 રૂપિયા ખર્ચીને આ શોમાં ગયા હતા. વિમિતભાઈ, અંગ્રેજો જ્યારે શાસન કરતા હતા ગુજરાતમાં, દેશમાં, એ વખતે એવા લોકો પણ હતા જે લોકો અંગ્રેજોના પક્ષથી લડતા હતા, અંગ્રેજોની સેનામાં લોકોને ભરતી કરતા હતા. એટલે તમામ પ્રકારના લોકો આ દેશમાં જોવા મળે આપણને. એનો અર્થ એ નથી કે એ લોકો સાચા છે. ગુજરાતમાં, ગાંધી સદાના ગુજરાતમાં સાંસ્કૃતિકની વાત કરતા હોઈએ, ખાસ કરીને બરોડા સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખવામાં આવે, અને એ જ જગ્યાએ એમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ઓડિટોરિયમમાં આ પ્રકારની બિન સાંસ્કૃતિક ભાષાનો ઉપયોગ કરવાનો, હું આખા કન્ટ્રીની વાત નથી કરતો, પણ એ ભાષા જે પ્રકારની ઉપયોગ થાય છે, તમને નીચે દેખાડવાની વાત કરવામાં આવે, સામે જે વ્યક્તિ કન્ટેસ્ટન્ટ ત્યાં બોલવા આવી રહ્યો છે એને તાર કરી દેવાનો અને એની પર હસી ઉડાવવાની, આ પ્રકારનો કન્ટેન્ટ અમુક લોકોને ગમતો હોય, અમુક લોકો ઘર બેઠા પણ જોતા હોય, પણ એ સાચો છે, એ નૈતિકતાના ધરીએ ખરેખર ખોટો છે એવા એ લોકો પણ જાણે છે. પણ હસવાના ઉદ્દેશ્યથી જોતા હોય એ વાત અલગ છે. ટિકિટો જે ખરીદે, પણ જ્યારે આપણે નૈતિકતાની સંસ્કૃતિની વાત કરતા હોઈએ ત્યારે આ સંપૂર્ણ ખોટી બાબત છે. પંડિત દીનદયાળ જે છે ભાજપના આદર્શ નેતા માનવામાં આવે છે, તો આ આદર્શ નેતાના નામે આ ગાળો દેવાનો કારસો કોને રચ્યો છે એ સંસ્થાની અંદર, શું લાગે છે? એટલે હું વારંવાર કહું છું કે આ એક હોલ, બીજો હોલ અને ત્રીજો હોલ, એકાદ હોલમાં કાજ આપણને એમ કહીએ કે સંયોગથી મળી ગયો હોય, પણ આ સંયોગ છે કે પ્રયોગ છે એ તો હવે જનતાએ જ નક્કી કરવાનું કે 3 સરકારી કોર્પોરેશનના હોલ, આજે જે પિતાની દીકરીના કે દીકરાના લગ્ન હોય ને એમ કહીએ કે હોલ આપો ભાડે, તો કે પછી આવજો ને કાલે આવજો ને અધિકારી બહાર ગયા છે ને અત્યારે બુક છે ને બીજું ને ત્રીજું વાતો કરે. પણ આ કયા અધિકારીને કયા ભાજપના મોટા નેતાના ઇશારે આ હોલની પરમિશનો તાત્કાલિક મળી ગઈ, ઉદ્દેશ્ય જાણ્યા વગર કે શું ઉદ્દેશ્ય છે, કયા પ્રકારનો શો છે, શોનો કન્ટેન્ટ શું છે, કોણ આવવાનું છે, પરમિશનો કઈ જોઈશે, અને એ શો થયા પછી લોકો પર શું અસર પડશે, એવી કોઈ જ વસ્તુની ચેક કર્યા વગર સીધી પરમિશનો મળી ગઈ છે. આયોજકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે અને એ દર્શાવે છે. તમને નાનું ઉદાહરણ આપું કે ગાંધી સરદારના ગુજરાતમાં, સુરતમાં ભીમરાળ ખાતે અમે એક આયોજન ગાંધી નિર્વાણ દિવસે કર્યું. એના 3 દિવસ પહેલાં 28, 29 અને 30 દિવસ, આ 3 દિવસ અમે ત્યાં પ્રભાત ફેરીનું આયોજન કર્યું. એ પ્રભાત ફેરી જે વિસ્તારોમાં ફરી, એ 6 પોલીસ સ્ટેશનમાં આજે પણ અમે ત્યાં ખુલાસાઓ રજૂ કરી રહ્યા છીએ. એટલે ગાંધીના કાર્યક્રમ કરવા ખુલાસા આપવાના. એટલે વસ્તુ એ જ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગાંધીના કાર્યક્રમોમાં તકલીફો દેખાય છે, પણ ગાળો બોલતા લોકોના કાર્યક્રમમાં રેડ કાર્પેટ વિછાઈ દેવાનું. એટલે હવે ભાજપ સરકાર નક્કી કરે કે એને ગાંધી જોઈએ છે કે ગાળો જોઈએ છે. આ ગાળો અને ગાંધી વચ્ચે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું રહ્યું કે આપણે કયા શોને સમર્થન કરવું જોઈએ. દેશની અંદર ઘણા બધા કોમેડિયન છે અને એમને ઘણાને અર્બન નક્સલ પણ કહેવામાં આવે છે. જો એ લોકોએ કદાચ આવી ગાળો બોલ્યા હોત તો એ લોકો અત્યારે કદાચ જેલમાં હોત. શું કેવું છે? ચોક્કસપણે. એટલે એ મુનાવર ફારૂકી હોય કે કુનાલ કામરા હોય કે નેહા હોય, આ તમામ લોકો જે ખરેખર જાગૃતતાની વાત કરતા હોય કે એક્ટિવિસ્ટ તરીકે પોતાની કામગીરી કરતા હોય, ભારતનું બંધારણ તમને વાણી સ્વતંત્રતાનો હક આપે છે, પોતાની વાત રજૂ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ. પણ કિન્નાખોરી ધરાવતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પણ વખત આ લોકોને અહીંયા આવવા માટેના ઘણા લોકોએ પ્રયત્ન કર્યા, પણ શો માટેની જગ્યા જ ન મળી. એવા કિસ્સાઓ ભૂતકાળમાં જોયા જ છે આપણે. પણ આ પ્રકારના કાર્યક્રમમાં જે હું હજુ પણ કહું છું કે આમાં હું એ બાબતે મને અંદરથી ગટ ફિલિંગ્સ છે કે આમાં ભાજપનો કોઈક આગેવાન કે નેતા કે કાર્યકર્તાની મિલીભગત હોવી જોઈએ. કરોડો રૂપિયાનો આ કારોબાર છે, જેની ટિકિટ 999થી ચાલુ થાય અને 2500થી ટિકિટ મળતી હોય, અને પછી તમારું સરકારી જગ્યાઓમાં તમારા કાર્યક્રમ યોજાતા હોય, તો આમાં ભાગીદારીને જે કહેવાય છે કે મિલીભગત એ કોની છે
એ સરકારે જોઈને સરકારે લોકોને કહેવું જોઈએ. મતલબ આ પૈસા કમાવાના ઉદ્દેશ્યથી આ બધા જે સરકારી ઓડિટોરિયમ છે, સંસ્થાઓ છે, ગાળો દેવા માટે આપી દીધી હશે. એટલે એ તો દેખીતી રીતે જ લાગી રહ્યું છે કે સરકારે જે પ્રકારે રેડ કાર્પેટ વિછાઈ દીધું છે. ગુજરાતમાં ઘણા બધા કલાકારો છે, નેતા છે, અભિનેતાઓ છે જે પોતાના શો કરતા હોય છે. એ લોકોને આવી કદી રેડ કાર્પેટ નથી જોવા મળી, એ લોકોને ઓડિટોરિયમ નથી મળતા. પણ આના માટે રેડ કાર્પેટ કેમ વિછાવવામાં આવી કે એના માટે રાતોરાત બધી જગ્યાએ પરમિશનો મળી જાય, બધા સરકારી ઓડિટોરિયમ એના માટે મળી જાય, જે ગુજરાતના ટેક્સ પેયરના નાણાંથી બનેલા સરકારી તંત્રને આખું જે એના માટે કામે લાગેલું હોય, અને એ બન્યા પછી લોકોના સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન થાય એવા કાર્યક્રમો થવા જોઈએ. એનો જે ઉદ્દેશ હોય એની જગ્યાએ આ કાર્યક્રમો કરવામાં આવે એ સ્પષ્ટ દર્શાવે છે કે ગાંધીના સરદારમાં ભારતીય જનતા પાર્ટીની નૈતિકતા એ મરી પરવારી છે. સિસ્ટમ તો એમ કહે છે અમે ક્યાં કાર્યક્રમ થવા દીધો, જોને રદ ના કરી દીધો અમે કાર્યક્રમ. એટલે એ જ કહું છું, તો તમે કયા નિયમો અંતર્ગત રદ કર્યો છે? તમે જે પરમિશન આપી કયા રીતે નિયમ અંતર્ગત તમે પરમિશન આપી હતી? એટલે આ તો પેલું કહેવાય ને, પેલી દલા તરવાળી વાળી વાત છે કે લવ 2 રીંગણા 2 4 કે લોને 2 5 10 15. એ જે લૂંટ્યા લૂંટો, આ લોકોની દલા તરવાળી જેવી વાત ગુજરાતમાં કરી નાખી છે. સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરવાનો, અને પોતાની જ્યારે જરૂર લાગે કે આ ખરાબ થયું ત્યારે પછી એ જ પાછા બંધ કરે. એટલે 2 મોઢાની વાત, 2 કાયદાનું શાસન ગુજરાતમાં છે, જે કોંગ્રેસ પક્ષ વારંવાર કહેતું આવ્યું છે. એ અમરેલીની દીકરી માટે અલગ કાયદો, ભૂપેન્દ્રસિંહ માટે અલગ કાયદો, ખ્યાતિના કૌભાંડ કરનારા માટે અલગ કાયદો, પાટીદારના દીકરાઓ આંદોલન કરતા એ લોકો માટે અલગ કાયદો. એટલે આ અલગ અલગ કાયદાનું શાસન ગુજરાતમાં ચાલી રહ્યું છે. જી ધન્યવાદ હિરેનભાઈ. સાથીઓ, આ હતા હિરેનભાઈ, જેમને બેબાકીથી પોતાની વાત કહી. ગુજરાતની અંદર જ્યારે બળાત્કારીઓને આઝાદ કરવામાં આવે ત્યારે બળાત્કારીઓને ફૂલ તોરા, હાર તોરા કરવામાં આવે છે, અને આવા અભદ્ર જે ગાળો પીરસનારાઓને આ શો ના માટે જે સંસ્થાઓ હોય, જે આપણા રાત દિવસ મહેનત પરસેવાની જે ટેક્સ ભરીએ છીએ એ ટેક્સના રૂપિયાથી જે સંસ્થા બને છે એ સંસ્થાઓમાં ગાળો દેવા માટે પરમિશન મળે છે. અને આંદોલનકારીઓ, તમે આંદોલનકારી હોય તો તમને જ્યારે પરમિશન લેવા જાઓ એટલે નેવે પાણી આવી જાય. બાકી હવે આગળ તમારે સમજવાનું છે. જોતા રહો ક્રાંતિમાર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.